સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા આજરોજ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને હડતાલની ચીમકી ઉચ્ચારી પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। દુકાનદારો દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્રને રદ કરવા માટેની મુખ્ય માંગ કરવામાં આવી છે। તેમને મળતા કમિશનની સમયસર ચૂકવણી થાય તે પણ તેમની મુખ્ય માંગણી છે। વડોદરા જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે આવેદનપત્ર આપીને હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માંગણીઓ નહીં સંતોષાય તો 1 નવેમ્બરથી હડતાલની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। વેપારી અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને મહેનતનું વળતર મળતું નથી, મહેનતનું વળતર મળવું જ જોઈએ। રાત દિવસ અમે 50 કિલોની ગુણો લઈને અમે તોલીને લોકોને અનાજ આપતા હોઈએ અને અમને 200 રૂપિયા પણ રોજના નથી મળતા, તો આ કામ કેવી રીતે કરવું? દુકાનદારોના શોષણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારું આંદોલન છે। અમે લડવાના છીએ। જ્યાં સુધી અમને 50,000 રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ। અમારું હાલ કમિશન 5 થી 10,000 રૂપિયા છે। સરકારે મિનિમમ કમિશન રૂપિયા 20,000 આપવાનું કહ્યું છે, પણ 100 જણમાંથી 97 જણ આવે છે જ અમને 20,000 કમિશન આપે છે। જો કે હાલ જાણવા મળ્યા મુજબ 100% અનાજ ગ્રાહકો લઈ જતા હોવા છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી, જે ગંભીર બાબત છે। સાથે જ ખાલી તપાસના નામે ઉઘરાણીનો વિષય પણ બંધ થવો જોઈએ તેવી પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એની પાછળનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી। અમને જે મહેનત કરીએ છીએ મહેનતનું જે વળતર મળવું જોઈએ, એ રાત દિવસ અમે 50 કિલોની ગુણ લઈને લોકોને તોલીને અનાજ આપતા હોય અને અમને 200 રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું? આજે તમે પોતે પગારદાર હો, તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય, એ કેવી રીતે ચાલશે? આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ, ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે। જ્યાં સુધી અમને 50,000 રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। અમારું કમિશન 5 થી 10,000 રૂપિયા થાય છે। સરકારે મિનિમમ કમિશન અમને 20,000 આપવાનું કહ્યું હતું, પરંતુ 97 લોકો અમારી દુકાન 100 જણ લઈ જનારા હોય એમાંથી જો 97 જણ આવે તો જ અમને બાકીનું 20,000 કરી આપે। બાકી 5 થી 10,000 રૂપિયામાં આજે દુકાનો ચલાવવી પડે છે। મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને 100% લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારકો અનાજ લઈ જાય છે, તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી। આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનારી વિષય છે। જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે। સરકાર પાસે અમને કમસે કમ 50,000 કમિશન જોઈએ, વળતર જોઈએ। અમારી સાથે જે તપાસની બાબતો છે, દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય, કાર્ડ ધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા, તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ। દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે। એ દુકાનદાર બિચારો ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે। આ તપાસો બંધ થવી જોઈએ। કોઈ કાર્ડધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય, એના માટે અમે તૈયાર છે। પરંતુ ખાલી માત્ર સવારે ઉઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી જોઈએ।